નવેમ્બર 2024ના રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ બેંગલુરુમાં 27મી ઉર્જા ટેકનોલોજી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. સેન્ટર ફોર હાઈ ટેકનોલોજી એટલે કે CHT દ્વારા આયોજિત અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સહ આયોજિત આ ત્રિદિવસીય ઇવેન્ટ ઉર્જા ક્ષેત્રમાં નવીનતા અને ટેકનોલોજીકલ પ્રગતિ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સેવા આપે છે. તેમના ઉદ્ઘાટન ભાષણમાં મંત્રી પુરીએ ઉર્જા સુરક્ષા અને સ્થિરતા હાંસલ કરવા માટે ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે બાયોફ્યુઅલ મિશ્રણમાં ભારતની પ્રગતિને હાઇલાઇટ કરી નોંધ્યું કે દેશે આ પ્રયાસો દ્વારા તેના આયાત બિલ પર ₹91,000 કરોડ બચાવ્યા છે. પુરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત આગામી વર્ષે તેના 20% બાયોફ્યુઅલ મિશ્રણના લક્ષ્યને સમય પહેલા હાંસલ કરશે. ગ્રીન એનર્જી હોરિઝન્સ એડવાન્સિંગ સસ્ટેનેબલ રિફાઇનિંગ એન્ડ પેટ્રોકેમિકલ્સ થીમવાળી આ કોન્ફરન્સ ઉદ્યોગ નિષ્ણાતો, સંશોધકો, નીતિ નિર્માતાઓ અને નવીનતાઓને એકત્ર કરે છે. 1200થી વધુ ભાગ લેનારાઓ આ ઇવેન્ટમાં હાજરી આપે છે, જ્યાં 60 પેપર રજૂ કરવામાં આવશે અને 23 પ્રદર્શકો તેમની નવીનતમ ટેકનોલોજી પ્રદર્શિત કરશે. મંત્રી પુરીએ ભારતના ગ્રીન હાઇડ્રોજન અને નવીનીકરણીય ઉર્જા માટેના મહત્વાકાંક્ષી લક્ષ્યો પર પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે 2047 સુધીમાં ભારતની ઉર્જાની માંગ 1.5 ગણો વધવાની અપેક્ષા છે અને દેશે 2070 સુધીમાં નેટ કાર્બન ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે તેના પ્રયાસોને બમણું કરવું પડશે. તેમણે ઉર્જા નીતિમાં સસ્તું, ઉપલબ્ધતા અને સ્થિરતાને સંતુલિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો. કોન્ફરન્સમાં ટેકનિકલ સત્રો, પેનલ ચર્ચાઓ અને પ્રદર્શનોનો સમાવેશ થાય છે, જે ઉર્જા ક્ષેત્રમાં તાજેતરના વલણો અને નવીનતાઓનો વ્યાપક અવલોકન પ્રદાન કરે છે. ઇવેન્ટનો ઉદ્દેશ્ય હિંદમાં ઉર્જા ટેકનોલોજીના ભવિષ્યને આગળ વધારવા માટે હિતધારકો વચ્ચે સહકાર અને જ્ઞાન વહેંચણીને પ્રોત્સાહન આપવાનો છે. Bharat is doing well on the energy transition, and I believe no one is going to contest that. Most international agencies with which I am familiar, including the International Energy Association based in Paris, has offered the assessment that in the next 2 decades, next 20 years, 25% of the increase in demand globally will come from India. We have undertaken a very ambitious journey for energy transition and a net carbon zero by 2070.